નમસ્કાર ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હું જય સર સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર 6 લેક્ચર નંબર 3. મિત્રો આપણે આજે આગળ વધવાનું છે. પહેલા બે લેક્ચર સદિશોના અદિશ ગુણાકાર અને સદિશોના સદિશ ગુણાકાર મિત્રો બરોબર રીતે તમારા મગજમાં ફિટ રાખજો. આપણે અદિશ ગુણાકાર ની વાત કરીએ કે a ડોટ b ઓકે, પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય cos બરાબર. સદિશ ગુણાકારમાં a b sin θ. આજે એક મહત્વનો ટોપિક લેવો છે આપણે. આ ચેપ્ટરનું નામ છે કાર્ય ઉર્જાવર. એમાં આપણે કાર્યથી શરૂઆત કરી અને કાર્ય પણ કેવું? અચળ બળ વડે થતું કાર્ય. ટોપિક જ બહુ સરળ છે. અચળ બળ વડે થતું કાર્ય. ચલ બળ વડે પણ આવશે પણ એની એપ્લિકેશન અલગ છે. અત્યારે અચળ બળ વડે થતું કાર્ય મિત્રો. અચળ બળ વડે થતું કાર્ય મિત્રો. કાર્ય એટલે સિમ્પલ તમે યાદ રાખો. કાર્ય એટલે કેટલી વસ્તુ જોઈએ ખબર? એક તો બળ જોઈએ અને એને ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. મિત્રો આ પંચલાઈન છે. બળની દિશામાં શું જોઈએ? સ્થાનાંતર. તમને એક ઉદાહરણ આપું. માની લો મિત્રો આ બ્લોક દેખાય બરાબર. આ બ્લોક છે એ અત્યારે આ રીતે પડ્યો છે બરાબર. અત્યારે આ રીતે પડ્યો છે. હવે એના ઉપર કાર્ય ક્યારે થયું કહેવાય કે જો એની ઉપર બળ લાગે તો જો આ દોરી વડે હું એના ઉપર બળ લગાડું તો જો એનું સ્થાનાંતર થયું, પરંતુ ખાલી સ્થાનાંતર નહીં, બળની દિશામાં. યાદ રાખજો મિત્રો કે કાર્ય બરોબર પદાર્થ પર લાગતું બળ પણ બળની દિશામાં સ્થાનાંતર, તો એને કાર્ય થયું કહેવાય. જો બળ આ દિશામાં લાગતું હોય તો એનું સ્થાનાંતર કઈ દિશામાં થાય? આ દિશામાં. તો સિમ્પલ વસ્તુ છે કે કાર્ય એટલે બીજું કઈ નહીં, બળ અને બળની દિશામાં સ્થાનાંતર. એવો જ એક બ્લોક દેખાડો. ચાલો આ બ્લોક અત્યારે સ્થિર છે, લીસી સપાટી. ઉપર તરફ કયું બળ લાગતું હોય? લંબબળ. નીચે કયું? એમ છે. માની લો કે હું આ દિશામાં અચળ બળ લગાડું તો એનું સ્થાનાંતર બળ બેસે એ શું થાય? બળની દિશામાં થાય સ્થાનાંતર, ને કહું d. બરોબર છે? હવે મિત્રો આ તો હલકો પદાર્થ હતો. માની લો આવો ભારે પદાર્થ હોત બરોબર, અને એને હું દોરથી ખેંચો, એક મોટી જબરી ધારી છે મિત્રો. માની લો એને હું આવી રીતે આમાં દોરીથી આમાં આવી રીતે ખેંચું તો એ ખેંચાવાની છે. આ તો નાનો પદાર્થ હતો ને એટલે આમ તરત આમ ખેંચાઈ ગયો, પરંતુ એની જગ્યાએ મોટી જબરી લારી એને ખેંચવા જાવ તો કઈક બીજું બળ થઈ જાય, કઈક બીજું કાર્ય થઈ જાય. તો એને સરળતાથી ખેંચવા માટે મિત્રો એક કામ કરું તો એને આમ સીધી રીતે નહીં, દોરી છે ને એને કઈક થીટા કોણે લઈ જાવ અને પછી ખેંચું તો કેટલું સરળતાથી ખેંચાય છે મિત્રો. જે કાર્ય સીધે સીધું મોટો પદાર્થ, હેવી પદાર્થ, વજનદાર પદાર્થ છે એને ખેંચવામાં આ રીતે જે વધુ કાર્ય કરવું પડતું હતું, એની બદલે મેં સ્માર્ટ વર્ક કર્યું. ઓછું કાર્ય કરવા માટે શું કર્યું કે દોરીને થીટા કોણે લઈ ગયા. પછી તો હું થયું એનું રીઝન શું ખબર? કે જે બળ આ રીતે કરતો ને એને કરતા બળને સેજ થીટા કોણે મેં વાળી દીધું તો આ થીટા થયો. તો હવે બળ ના રહા, બળ છે એ બે ઘટકોમાં વિભાજિત થઈ ગયું. થીટાની પાસેનો ઘટક આ થયો એનો f cos θ અને થીટાની સામેનો ઘટક આ થયો એનો f sin θ. આને કારણે શું થયું? બળ ડિવાઈડ થઈ ગયું. આ ઘટકનું મારે કઈ કામ જ નથી, કારણ કે પદાર્થને ઉપર નથી લઈ જવાનો. પદાર્થ છે એ આ જ દિશામાં, બળની દિશામાં સ્થાનાંતર પામવાનો. કઈ બળ આગળ પદાર્થ ઉપર જાય એવું ક્યારેય બનવાનું નથી. આ
તો બળ ને સેજ થીટા કોણે લગાડ્યું તો બળનો મને કયો ઘટક મળ્યો થીટા ઘટક sin ઘટક મારા માટે કાંઈ કામનું નથી એટલે એટલું બળ શું થઈ ગયું ઓછું થઈ ગયું એટલે સરળતાથી કાર્ય થયું અને હેવી પદાર્થ આવી રીતે આમ ગતિ કરીને જતો રહ્યો તો હવે મારે અહીંયા આના માટે મારે કાર્ય લખવું તો કાર્ય બરોબર ખાલી બળ નો લખાય બળનો શું લખાય ઘટક ખાલી બળ નહીં બળનો ઘટક અને કાર્યની નિશાની છે વર્ક ઇંગ્લિશમાં કહેવાય વર્ક ફોર W તો W કાર્ય બરોબર શું લખાય બળ નહીં બળનો ઘટક એને ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર એને આપણે શું કીધું d તો W બરોબર આવ્યું F d cos થીટા વાવ વાવ F a d b cos થીટા તો W બરોબર હું આમ લખી શકું F ડોટ d વાવ આ તો મને એક સૂત્ર મળી ગયું કાર્ય બરોબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર W બરોબર F ડોટ d F ડોટ પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય cos થીટા પરંતુ એક્ચ્યુઅલી છે શું બળ નહીં બળની કોઈ એક ઘટક છે ઓછા કાર્ય ઓછા પ્રયત્ન બળ વડે વધુ કાર્ય એના માટે આપણે બળ લગાડી શકીએ એનું મર્મ શું ઓછા પ્રયત્ન બળે વધુ કાર્ય કરી શકાય લ્યો આ સૂત્ર આ અચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર આવી બરાબર છે ઓકે જોઈ ચાલો આમાં કોઈ એક ક્વેરી સમજાઈ ગયું ને ઓકે ચાલો હવે કાર્યનું ગમે જે દિશામાં બળ લાગે આ દિશામાં બળ લાગે તો આ દિશામાં સ્થાનાંતર એટલે ધન x આ દિશામાં બળ લાગે તો આ દિશામાં સ્થાનાંતર ધન ઋણ x ઉપર તરફ બળ લાગતું તો ઉપર જવાનું નીચે જવાનું નીચે કોઈ પણ દિશામાં જઈ શકે તમારે બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર યાદ રાખવાનું છે જોઈએ બે સેકન્ડ ઓકે ચાલો હવે આમાં કઈ બીજું કઈ છે નહીં બસ આ થિયરી એક જ છે હવે આની પરથી એની એપ્લિકેશન જોવાનું બસ પૂરું થોડાક જે કઈ પોઈન્ટ છે એ લખી રાખીએ અચળ બળ વડે થતું કાર્ય W તો W બરોબર શું યાદ રાખવાનું બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર તો મિત્રો આ વળી તો આ યાદ રાખજો બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર તો W બરોબર એક્ચ્યુઅલી શું હતું F cos θ હતો બળનો ઘટક હતો એટલે F d cos θ એટલે W બરોબર થાય F ડોટ d બરોબર છે કેવો ગુણાકાર આવ્યો અદિશ ગુણાકાર આવ્યો બરોબર છે ઓકે તો આની એપ્લિકેશનો કેવી હશે ચર્ચા કરીશું એક બીજી ચર્ચા કરું મિત્રો થીટા આવ્યો તમને ખબર છે આપણે એકમ વર્તુળ તમને કેટલામી વાર 100મી વાર કરું છું ને અહીંયા 0 ડિગ્રી હોય અહીંયા 90 ડિગ્રી હોય અહીંયા 180 ડિગ્રી હોય અહીંયા 270 ડિગ્રી હોય અને આખું રાઉન્ડ પૂરું થાય એટલે 360 એટલે 0 પછી આ રેડિયન માં π/2 પાઈ 3π/2 અને 2π તો આ ચારે ચાર ઉપર મારે જો કાર્યનું મૂલ્ય જોતું હોય તો થીટા બરોબર 0 આગળ અહીંયા થીટા cos 0 ની કિંમત કેટલી થાય 1 તો ન્યા કાર્ય કેટલું આવે F ગુણ્યા d કયા થીટા બરોબર 0 તો π/2 આગળ કાર્ય કેટલું cos π/2 ની કિંમત કેટલી 0 ન્યા કાર્ય કેટલું આવ્યું 0
પાઈ cos પાઈ ની કિંમત કેટલી થાય -1 થાય તો -f ગુણ્યા d 3π/2 એ કેટલું π/2 અને 3π/2 એ cos θ થાય 0 તો ત્યાં પણ કાર્ય કેટલું થાય 0 અને 2π again cos 2π ની કિંમત થાય 0 એટલે 1 તો f ગુણ્યા d સમજાણ મિત્રો આ વસ્તુ યાદ રાખો આવી રીતે ચાર્ટમાં યાદ રાખો ને એ લોકોએ થિયરીમાં બહુ ખરાબ રીતે આપેલી કે આપણે આવી રીતે યાદ રાખો કે 0 180 અને 360 એટલા માટે fd અહીંયા -fd fd એટલે ફિક્સ ડિપોઝિટ નહીં અને π/2 અને 3π/2 માટે કાર્ય કેવું થાય c ઓકે તો હવે એની એપ્લિકેશન જોઈએ એક બીજી વસ્તુ મિત્રો માની લો કે અહીંયા કોઈ કોણ છે એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે નિયમિત વર્તુળમય ગતિ માટે કાર્યનું મૂલ્ય શું હવે વિચાર કરો બળ તો લાગશે પરંતુ જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં ને ત્યાં ઈ પાછો આવવાનો છે તો સ્થાનાંતર કેટલું થાય 0 ગતિ માટે પદાર્થનું સ્થાનાંતર કેટલું થાય 0 આથી કાર્ય પણ કેવું થાય 0 જૂલ કાર્યનો એકમ શું થાય કાર્યનો એકમ શું થાય જો તો બળ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ નામના વૈજ્ઞાનિક જૂલ બરોબર જોઈએ આટલી વસ્તુ યાદ રાખજો મિત્રો કે દરેક થીટા માટે પછી નિયમિત વર્તુળની ગતિ માટે સ્થાનાંતર 0 તો કાર્ય કેવું 0 ઓકે ચાલો જોઈએ હવે એની એપ્લિકેશન જોઈએ છે એનસીઆરટી માં મિત્રો પહેલો જે દાખલો છે હું તમને આપું છું સ્પાઈ યોરસેલ્ફ છે કે કાર્ય ક્યારે ધન ક્યારે ઋણ થાય માની લો કે પાણીની ડોલ ખેંચું છું કુવામાંથી પાણીની ડોલ ખેંચતો તો કાર્ય બળ ઉપરની દિશામાં લાગે તો કાર્ય ઉપર તરફ કેવું હશે ધન માની લો કે આ ચોક છે ને આ દિશામાં લઈ જાઉં છું તો બળ આ દિશામાં સ્થાનાંતર દિશામાં તો કાર્ય કેવું ધન જો આ દિશામાં જતું હશે તો ઋણ તો તમારી એનસીઆરટી નો એક પહેલો દાખલો છે એમાં તમારે નક્કી કરવાનું છે કાર્ય ધન છે કે ઋણ એ એક તમારું ઉપર આપું છું હવે માની લો કે ચાલો એક દાખલો એવો હું તમને આપું માની લો કે કોઈ એક પદાર્થ એના પર લાગતું બળ એટલું કોઈ એક દિશામાં નહીં માની લો કે 3i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ બધી દિશામાં બળ લાગે છે ન્યૂટન છે અને એમ કે સ્થાનાંતર છે એનું 5i કેરેટ એટલે કે x દિશામાં સ્થાનાંતર થાય છે આ બળને કારણે તો કાર્ય કેટલું તો કાર્ય બરોબર છે તમારી પાસે સૂત્ર શું થાય F ડોટ d હવે તમને નિયમ આવડવો જોઈએ ડોટના I ડોટ I J ડોટ J K ડોટ K આપણે કેટલા થતા હતા 1 પણ I ડોટ J I ડોટ K કેવા થતા હતા 0 તો અહીંયા આગળ તમે આ બેનો ડોટ પ્રોડક્ટ લ્યો તો I ડોટ I થાય 1 5 તેરી થાય 15 બીજા જોઈ લ્યો 4 5 20 પણ I ડોટ J 0 પચો 25 પણ I ડોટ K નું મૂલ્ય 0 તો કાર્ય કેટલું આવ્યું 15 જૂલ હવે તો આ તો x દિશામાં થયું કાળવાળું કંઈક y દિશામાં આપો ચાલો માની લો 5 j કેરેટ આપ્યું
I ની બદલે શું આપ્યું j કેરેટ તો આ wx તો wy દિશામાં કેટલું થાય I ડોટ છે 0 j ડોટ છે 1 5 ચોકું 20 આ કઈ દિશામાં y દિશામાં હવે z દિશામાં એ જ 5 j ની 5 k કેરેટ તો 55 25 થયું કઈ દિશામાં હવે આવું તો કોને યાર પૂછી શકે ને આમાં કઈ અઘરું થોડું છે યાર એકદમ સરળ છે ખાલી ડોટ પ્રોડક્ટ લેવાનો I ની સાથે j ની સાથે એ તમને આવડવું જોઈએ બરોબર છે હવે આવા બધા લેવલ છે કઈ જૂની ટેક્સ્ટ માં આવા દાખલા છે થોડા દાખલા છે તમને હું આપું છું ક્યારેક બળ તમને આમ નો આપે ક્યારેક બળ તમને આવી રીતે આપે 3 2 1 ન્યૂટન છે તો આની ઉપરથી તમને ઘટક લખતા આવડે છે પહેલો એ x ઘટક હોય બીજો એ y ઘટક હોય ત્રીજો એ z ઘટક આ શું થાય 3i કેરેટ 2 j કેરેટ અને 1 k કેરેટ બરાબર ઓકે તો આવા દાખલા થોડાક તમને હું હોમવર્ક માં આપીશ તમારી રીતે કરવાના છે સરળ છે એટલા માટે આપું છું બરાબર નહીતર હું કરાવું અઘરા હોય હું કરાવું છું બરાબર ચાલો નેક્સ્ટ એક MCQ છે MCQ નંબર છે પહેલો દીવાલ એમ કહે છે કે દીવાલ પર 20 ન્યૂટન બળ લાગે દીવાલ ઉપર 20 ન્યૂટન બળ લાગે પરંતુ દીવાલ છે એનું સ્થાનાંતર થતું નથી એટલે કે સ્થાનાંતર કેવું 0 તો થતું કાર્ય કેટલું બળ ભલે ગમે લાગે સ્થાનાંતર જ નથી તો કાર્ય કેટલું થાય તો કે F ગુણ્યા D બળ કેટલું 20 સ્થાનાંતર કેટલું 0 કાર્ય બરાબર કેટલું પતિ કે આવશે આવા બધા બરાબર છે હવે NCERT માં કેવા દાખલા હોય ખબર તમને ઘરમાં આપે NCERT નો 11મો છે અનસોલ્વ બરાબર એક બળ આપ્યું છે -i કેરેટ + 2 j કેરેટ + 3 k કેરેટ એમ કે x દિશામાં સ્થાનાંતર થતું નથી z દિશામાં સ્થાનાંતર dz બરાબર એને 4 મીટર આપ્યું છે તો કાર્ય કેટલું z દિશામાં સ્થાનાંતર એટલે તમને ખબર પડી જોઈએ 4 શું થાય k કેરેટ થાય તમને ઈ ખબર હોવી જોઈએ કે z દિશામાં સ્થાનાંતર તો 4 k કેરેટ y દિશામાં સ્થાનાંતર તો 4 j કેરેટ અને x દિશામાં સ્થાનાંતર તો 4 i કેરેટ તો એને માગ્યું છે z દિશામાં થતું કાર્ય તો 4 તેરી 12 જૂલ k ડોટ k 1 પરંતુ j ડોટ k 0 i ડોટ k 0 જો x અને y દિશામાં પૂછ્યો હોય તો x દિશામાં હોય 4 તો 4 એકુ -4 -1 છે i ડોટ i 1 -4 જુલા જે y દિશામાં પૂછ્યું તો 4 તો ને ઓકે એકદમ સરળ MCQ છે મિત્રો તમારા માટે મૂકું છું હવે મિત્રો વાત જ્યારે નીટ લેવલની આવે કે JEE લેવલની તો ત્યાં થોડીક સિચ્યુએશન છે ઈ ઓડ થાય માની લો કે તમને એમ આપે કે F બરોબર I + 2 j કેરેટ જેટલું ન્યૂટન બળ લાગે છે અને એ પદાર્થનું સ્થાનાંતર 1 ની આવી રીતે આપે પહેલા 2i કેરેટ + 3j કેરેટ -5k કેરેટ મીટર જેટલું એમાંથી એનું સ્થાનાંતર છે 3i કેરેટ + 4j કેરેટ + 5k કેરેટ થઈ ગયું તો કાર્ય કેટલું તો કાર્ય એટલે બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર પણ મિત્રો સ્થાનાંતર એટલે એક્ચ્યુઅલી અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન થાય ને ઓલામાં તો 0 મીટર થી શરૂ થતું હતું ઉગમ બિંદુથી એટલે જ આ
આપણે તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર 3 માં કે એક જ દિશામાં સ્થાનાંતર હોય ત્યારે પથ અને સ્થાનાંતર દી કેવા હોય સરખા. અહીંયા તો બે છે એટલે સ્થાનાંતર d2 d1 કરવું પડે ને, એટલે 3 માંથી 2 જાય i કરે, વત્તા 4 માંથી 3 જાય એટલે j કરે, અને 5 જાય એટલે 0 વત્તા 0 k. હવે આ સ્થાનાંતર મળ્યું, તમારે આનો ઉપયોગ કરવો પડે. હવે કાર્ય બરોબર સીધું છે i ડોટ 2j ડોટ i પ્લસ j. જો i ગુણ્યા i એટલે 1, i ગુણ્યા j એટલે 0, 2 ગુણ્યા i એટલે 0, 2 એકુ 2, કેટલા આવ્યા 3 4. બરોબર. તો આ નીટમાં પૂછાયેલો દાખલો છે, તો આવી રીતે ટેકલ કરવો પડે. બરોબર છે? ઓકે, તે તમને હોમવર્કમાં આપવામાં આવશે. અને આજના લેક્ચરનો છેલ્લો, પછી આપણે અમુક જે બે ન્યુમેરિકલ એવા સારા એવા છે આપણે આવતા લેક્ચરમાં રાખી, અને આવતા લેક્ચરમાં આપણે ઊર્જાવાળો ટોપિક લેવાનો છે. કયો ટોપિક લેવાનો છે મિત્રો? ઊર્જાવાળો. આવતા વીકમાં એક એમસીક્યુ છે, 7મો એમસીક્યુ છે. શું કહે છે કે એક પદાર્થ પર બળ લાગે છે -1, 1 -3 1 ન્યૂટન જેટલું, અને એને લીધે એનું સ્થાનાંતર 2 -3 -11 મીટર થાય છે. તો તેની વચ્ચેનો ખૂણો થીટામાં આવ્યો. મિત્રો તમને યાદ છે સદિશમાં આપણે કીધું હતું કે cos થીટા બરોબર શું થાય? તો હમણાં જ a ડોટ b છેદમાં ab. તમને યાદ હોય તો આપણે પહેલા લેક્ચરમાં અદિશ ગુણાકાર વખતે કીધું હતું. તો આ જ કરવાનું છે. તો cos થીટા બરોબર અહીંયા શું થાય ખબર? f ડોટ d છેદમાં 2 ના મૂલ્ય. f ડોટ d એટલે i સાથે i, j સાથે j, k સાથે k. અહીં છે ને x અક્ષ y અક્ષ z અક્ષ 1 2 2 માઈનસ માઈનસ 3 માઈનસ માઈનસ પ્લસ 3 તેરી 9 અને 1 ગુણ્યા 1 એટલે -1 છેદમાં આનું મૂલ્ય વર્ગમૂળમાં i ના સહગુણકનો વર્ગ વત્તા j ના સહગુણકનો વર્ગ વત્તા આ એટલે 1 વત્તા 9 વત્તા 1 એને ગુણ્યા બીજા સદિશ 4 વત્તા 9 વત્તા 1. આ કેટલા થાય? 9 ને 2 કેટલાથી 1 જાય 10. આ કેટલા થાય? 9 ને 2 રૂટ 11 એને ગુણ્યા કેટલા થાય? 9 ને 4 13 ને 14. બરાબર. સોરી આ 111 છે ક્યાં મિત્રો? એટલે 11 આવશે ને, એટલે આ 11 નો વર્ગ થાય 121. કેટલો થાય? 121. તો 121 4 25 134. ઉપર મિત્રો 11 માંથી 11 જાય 0. તો cos થીટા બરોબર આવ્યું 0. તો 0 ક્યારે હોય? થીટા બરોબર કેટલો હોય? થાય બરોબર છે. તો આવો એક એમસીક્યુ છે. ઓકે, જોઈએ. એક નાનો એવો દાખલો છે મિત્રો, લઈ લે એટલે પછી આજનું કામ પૂરું થાય. બીજું કઈ નહીં. એક પોપટલાલ છે. પોપટલાલને ઓળખો ને તમે? પોપટલાલનો ભાઈ છે એ નટવરલાલ. એક દાખલો છે. એક નટવરલાલ છે, બીજો દાખલો છે જૂના ટેક્સનો. એક નટવરલાલ છે એ સાયકલ ઘસરાઈને 10 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. ત્યારે ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કેટલું લાગે છે ખબર? 200 ન્યૂટન. હવે શું થયું હોય ખબર? માની લો કે સાયકલ લઈને જતો હોય ને તો એને શું કર્યું ખબર? એને બ્રેક માર્યો. બ્રેક માર્યો એટલે ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું. હવે એ બળ કેટલું હોય?
-200 ન્યૂટન જ હોય. સ્થાનાંતર 10 તો W બરોબર એને કાર્ય નાખ્યું તો F ગુણ્યા T. ફરક ખાલી એટલો કે બળ છે એ 200 કેવા લેવા પડે માઈનસ, કારણ કે ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરીને બ્રેક મારી તો કાર્ય બરોબર થાય -2000 જૂલ પ્રતિ. બરાબર. હવે દાખલો છે જૂની ટેક્સનો. ઓકે, તો આ એક જોવાનો છે. બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. થોડું ન્યુમેરિકલ છે એ નેક્સ્ટ ટાઈમ એક બે બાકી છે, પછી આપણે મહત્વના ઉર્જાવાળા ટોપિકમાં આપણે એન્ટર થશું અને એક ચલ બળ વાળો કાર્ય એની વાત કરશું. બરાબર છે. હોમવર્ક 2 જ મિનિટમાં આપની સ્ક્રીન ઉપર મૂકું છું, ત્યાં સુધી જોઈ લો. મિત્રો આ તો હોમવર્ક નોટ કરી લેજો. જો આપેલ તમને જે પીડીએફ મોકલી મિત્રો એમાંથી જ હોમવર્ક કરજો. ટોપિક નંબર 3 અચળ બળ વર્તુળ કાર્ય. આ વખતે લેવલ ના જો તમને આવી રીતે આવે. લેવલ 1A છે એ ટેક્સ ના એમસીક્યુ છે. લેવલ 1B છે એ જૂની ટેક્સ ના દાખલા છે. લેવલ 1C છે એનસીઆરટી ના ગણેલા જે ટેક્સ્ટ બુક ના દાખલા હોય એ છે. અને લેવલ 1D એનસીઆરટી ના જે એક્સરસાઇઝ માં હવે એ દાખલા છે. પીએમપી એટલે આ વખતે આ રીતના લેવલ છે. તમે પીડીએફ માં જોશો એટલે તમને મળી જશે. તેમ છતાં અહીંયા લખ્યું છે. બરોબર છે. તો આટલું હોમવર્ક કરી અને મને મારા WhatsApp નંબર મૂકી દેવાનો છે. કોઈ પણ ક્વેરી ડાઉટ હોય તો પણ મને કહેવાનું છે. સારામાં સારી રીતે મિત્રો આ લેક્ચર કાલ રવિવાર છે સુધીમાં જોઈ અને આવતા વીકમાં આપણે આગળ વધશું આ ચેપ્ટરમાં. ત્યાં સુધી હસતા રહ્યો, આનંદ રહ્યો, સ્વસ્થ રહ્યો અને મસ્ત રહ્યો. બરોબર. ઓકે, જય સર, થેન્ક યુ, આભાર, જય હિન્દ.